સિરિયસલી કહું છું, હવે બેંકમાં જાશો કોઈ દી નહીં પૈસા. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો પ્રિયાંશ ઉઠ્યો નથી હજી, આમ તો ઉઠી જ ગયો છે. અને આજ તમે ક્યાં જાઓ છો? કેમ? ફ્રેન્ડ્સ, આજે એમનો બેંકમાં છેલ્લો દિવસ છે. મજા આવે? કદી હસતા પપ્પા હવે બેંકમાં નહીં જાય. હવે એ બેંક છોડી દેવાના છે. બેંકની આખી બેન્કિંગ લાઈન મૂકી દેવાના છે. હવે એમ કે છે હવે હું બેંકમાં જોબ કરીશ નહીં. એ બાબરા ભૂત ઉઠ ઉઠ હવે. જોજો પપ્પા જાય છે, હાલો ટાટા. પપ્પા જાય રે માં. તો તમે આજ જાઓ શું કામ છો? આજ કેમ જાઓ છો બેંકમાં? વાહ, એ બધું ના જાઓ તો ના હાલે. આજ કઈ તારીખ? 18/8/2026 ને થી બેંક મૂકી દે છે આ લોકો. તો પછી શું કરશો? પછી જઈશ મૂલે ખેતરે. ખેતર જવાનું છે. આપણો ખેતર વાવ્યા ખેતર કામ કરવા જવાનું છે. નહીં મમ્મી જો ફ્રેન્ડ સાંભળ્યો ને, ખેતર કામ કરવા જાઉં પપ્પા ભાઈ વાલીશ ને નહીં આવે. ખેતરનું કાંઈ કામ આવડે છે? ફ્રેન્ડ્સ સાંભળ્યો તમે લોકો? હવે ખેતરે જશે. ખેતરે શું આવડ કરશો? હું જીવાયો છે ખુદ નથી તું કેવું ને સિરિયસલી શું કરવાના છો હવે? કંપની જોઈન કરું નવી. ફ્રેન્ડ્સ, આ ઇન્સાન સાચો નહીં બોલે, પણ તમને થોડોક ટાઈમમાં ખબર પડી જશે હવે એ શું કરશે. બેંક કેમ મૂકો છો એ કહી દો ખાલી. બેંક આજ જઈશ બધું જમા કરી પાછું પગે પગે હાલ્યો હશે એટલે બેંક મુકાઈ ગઈ. કારણ કારણ તારણ તરી ગયો નદીમાં. તને ખબર તા પપ્પા બેંક કેમ મૂકે છે? છેલ્લો દિવસ છે તો કામ કરીએ પૂરું, પછી સીમ બંધ કરી નાખવો પડે પેલો મારે. હા ફ્રેન્ડ્સ, હવે કોઈ છે ને આમના નંબર ઉપર કોલ ના કરજો. હવે એમને બેંક મૂકી દીધી છે. આ કામ હોય ને તો જ ફોન કરજો. બેંકના કામ માટે કોઈ પણ આ વ્યક્તિનો સંપર્ક કરજો નહીં. કાકા લે તારા એ ચોટી બનાવ તો ચોટી એમને જોજો. તો તૈયાર થાવ લ્યો. હવે છેલ્લે દી જાવ તો મોડો જાવ. આવશો કે રે? હાજે હાથ વહેલા નહીં આવો? બધાનું કામ તો ફ્રી થાય ને બધાને ટાટા કહી આવતો રહીશ. ક્રિયાંશ તાર જાવું? ક્યાં બુમ બુમ બાય 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 કાતો મમ્મી કે તો ના મમ કે તો મમ છે માગો યા એમાં મમ કરે ઉલટી કે છે. મોક નથી કરવો મમ્મ. ના છોડ, ગંદી બાત હોય. જોજી હાલો હું જાઉં છું કોમે ના હું જાઉં છું હાલ બોતા પ્રિયાંશ ક્યાંય નહીં લઈ જાય, તને રોર આવે છે. પાછો આવતો રે મારા દીકરા. તો હાલો ફ્રેન્ડ્સ, એ જાય છે હવે કામે. લાસ્ટ દિવસ છે આજે એમની બેંકનું. 1-2 દિવસ પછી કંઈક નવું સ્ટાર્ટ કરશે. શું કરશે એ હું તમને જરૂર કહીશ. તો હાલો હવે કંઈક કામ કરીએ. હવે આજે લાસ્ટ દિવસ કેવો હતો તમારો બેંકમાં? બોલો બોલો, શું બોલું? કેવું લાગ્યું? મજા આવી. છેલ્લા દિવસે વિઝિટ કરવા ગયો. ક્યાં ગયા તમે? ગિફ્ટ દીધી. વિઝિટમાં ક્યાં ગયા હતા આજે? સફર ગયો તો મેં ફોન મત કર્યો. ક્રિયાંશ ખોલાવ ખોલાવ. હાય
નાઈસ. તો પણ છેલ્લા દી કોણ કામ કરે? મારે જેવું જ ના કરે. અમે જવું છે તો શું વિઝિટમાં સેટઅપ પર જવાનું છે? એ આને ટક્કો કરાવવો ને એને ટક્કો નહીં, એને વુલ્ફ કટ કરાવવાના. એ વુલ્ફ કટ જી જોવે ને એમ કે આ છોકરી છે. છૂટી કરી દેજો, છૂટી. ના થઈ, છૂટી ના થઈ. એ કયો તો ખરા. ના એને એમ નહીં, વુલ્ફ કટ નહીં. બેંકમાં મજા આવી હતી. મજા આવી હતી. બેંકની યાદ આવશે હવે તો મને. ના હવે શું ફરક પડે એમ? કા કાંઈક કરશું પોતાનું શું કરશું? મજૂરી. કા શું કરશું કયો તો ખરા. કહું તો હું ખેતરે જઈશ કાલે. ક્રિયાંશ ઉઠીને તારા પપ્પા ભેગે રવાનો થઈ જાય ખેતરે. ઓકે ક્રિયાંશ? મન દે દીકરા, મન દે. સિરિયસલી કહું છું, હવે બેંકમાં જાશો? ના કોઈ દી નહીં. કોઈ દિવસ. પૈસા ઉપાડો પૈસા લેવડ દેવડ કરા તો કામે નહીં જાઉં. તો કંપનીમાં જશો? હે અરે કયો તો ખરા. ખબર છે તારા પપ્પા ક્યાં જવાના છે? તારા બાલ કપાવા જશે બધેથી પહેલા. હા મામા ને કહેતા ચોટી કાપી દે. બધા શું કહે ખબર? આટલી ક્યુટ બચ્ચી કે નહીં. હા બચ્ચી નહીં, બચ્ચો છે. હું કહી દે. હું તો આપણે હું કપડા લેવા ગયા, હું શું કીધું? હા બેન આવી, બેન. હા અમે દ્વારકા ગયા હતા ને, એ કાકા બનતો થા જરી કે હું આ બધા એમ કે આ છોકરી કેની છે? આ છોકરી મસ્ત છે. બેન આવી. કોક કે આ છોકરી પ્યારી પ્યારી છે. આ છોકરી નથી, મારો છોકરો છે. છોકરો તો છોકરો છો ને? ક્રિયાંશુ છો કે ક્રિયાંશી છો? શું કહેતો? ફોલોવર્સ ક્યાં? સબસ્ક્રાઇબર. હાલે એ બે તો એક જ હોય. ક્યાં પણ કોણ? કે અમે ટીવીમાં જોઈ, મારી મમ્મી કે રોજ બ્લોગ જોવે તમારા, મારા બેનના એમ કે. પણ કોણ હતો એ? તમારા વાગેલા હતા. ક્યાં ના? આધુઈ. આ ધોઈને વાગેલા હતા. મારા સબસ્ક્રાઈબર ઘણી બધી જગ્યાએ છે. કાનજીભાઈ વાગેલા કરીને હતા. કાનજીભાઈ વાગેલા. મસ્તી કરું હું. તો ના, કોણ હતું? તું ઓળખતી હોય, તેને ખબર છે હિતેશને ઓળખતી હોય. હિતેશ વાગેલા તમારા હતા, ફ્રેન્ડ છે ને? એનો ભાઈ કાનો, હા એને ઓળખતી હોય. નહીં હું એટલે જોયા હશે શકલથી, આમ નામથી ખબર ના પડે. મારા સબસ્ક્રાઈબર ઘણા બધા છે, પણ તમને જ મારી કદર નથી. તમે મારો બ્લોગ જોવો છો? લાસ્ટ મારો બ્લોગ કયો જોયો હતો? પણ હું બ્લોગમાં સાથે હું તો એ બ્લોગ કેમ જોઉં કે? જોયો ને ફ્રેન્ડ્સ, આ ઇન્સાન મારા બ્લોગ નથી જોતા. આવી ખોટી સ્માઇલ નહીં દેવાની. પછી તમે ક્યાં ક્યાં ગયા છો ને મારા સબસ્ક્રાઈબર મળ્યા છે? સાચો કયો છે? હું રાપર ગયો તો મળ્યા હતા, હમણાં ગોવા ગયો ત્યારે મળ્યા હતા, ભુજમાં મળ્યા હતા, ટપ્પરમાં મળ્યા હતા. ટપ્પર હું ગયો ત્યારે મળ્યા હતા. પછી આજુબાજુ ગામડાઓ તો જડે છે, રાપર સાઈડે જડે છે. બીજે તો યાદ નથી આવતો. તો તમે મારા બ્લોગ જો, તમે એમ ના થાવ જોઈએ કે આ હું નથી જોતો. એ તો ઠીક અલગ વસ્તુ હોય. આ બધા જોવે બરોબર, આ બધા જેવા થઈ ગયું. એ પાછા એમ કે ડેલી જોઈ છે, તો તારા વ્યૂ કેમ નથી આવતો? જો તો એ નેગેટિવ પોઈન્ટ પકડી રાખે. વ્યૂ નથી આવતો કેમ કે તમે મારા બ્લોગ નથી જોતા ને એટલે. હું જ્યાં જાઉં ને હું મને કોક ને કોક મળી જાય. અમે તમારા વિડીયો જોઈ સીધા વિડીયો મસ્ત હોય. કોઈ મને આદી હું એમ નથી કીધું કે આ વિડીયો સારા નથી હોતા, તું ના બનાવજો. બરાબર? વ્યૂ કેમ નથી આવતા મને કે? વ્યૂ તો હવે અરે યાર ફ્રેન્ડ્સ, તમે લોકો કંઈક કરો, મારા વ્યૂ આવે એવું કંઈક કરો. હવે જલ્દી મારું ચેનલ મોનેટાઈઝ થઈ જાય એવું કંઈક કરો, નકા આ ઇન્સાન તાના મારીને મને મારી નાખશે. તાના મારીને આ શું શાયરી? હવે આખો દિવસ ઘરે જશે ને આખો દી જ કહેશે મને તારા ચેનલ મોનેટાઈઝ નથી થતું. ફ્રેન્ડ્સ, હું દ્વારકા વ્લોગ બનાવતી હતી ને, દ્વારકા નહીં, હું કીધી હમણાં એક દી વ્લોગ બનાવતી હતી, ત્યારે મને એમ કહે કે શું તારે કોઈ દી તારા વિડીયો કોઈ વાયરલ તો થતા નથી ને તને વિડીયો બનાવવા હોય? એમ નહીં, મને ઘણી બધી જગ્યાએથી વાવડ જડે છે. આપણા મેં હમણાં તને ફોટો તો એ ઘણી બધી જગ્યાએથી વાવડ મળ્યા કે તમે એને મારા સબસ્ક્રાઈબર કે ફ્રેન્ડ્સ મળ્યા, તો તમે મને શું કહેતા હોશો? તારા વિડીયો વાયરલ નથી થતા. અરે યાર, યુટ્યુબ મારા ભેગી સ્કેમ કરે છે, એ મને વ્યૂ નથી દેતો. બાકી ઓળખે તો છે. આ વિડીયો તું પોસ્ટ કર ને યુટ્યુબ વિશે તે ખરાબ કીધો હે, જો વ્યૂ આવે ને તો સમજવાનું મેં યુટ્યુબ યુટ્યુબ ને ખરાબ નથી કીધું, સ્કેમ કરે છે. સ્કેમ કરે એ ખરાબ જ થયો ને. હું સ્કેમ કરું તો હું વ્યક્તિ ખરાબ કહેવું? અરે યાર એવું જો આ યુટ્યુબમાં આ વિડીયોમાં મેં એમ કીધું હોય કે યુટ્યુબ ખરાબ છે તે એટલે એવું કીધું હોય. જો વ્યૂ આવે તો સમજવાનું યુટ્યુબ ખરાબ છે, જો ના આવે તો હાલે રાખે સંસાર. ઓકે.
હું બધાને જેટલા હવે જેવા જે નવા મિત્ર બનશે ને નવી જગ્યાએ જઈશ હું એમ કહીશ કે મારું યુટ્યુબ ચેનલ છે હું લિંક રાખું એમાં સબસ્ક્રાઇબ કરજો. આટલા દી બહુ રાખી નહીં, આટલા દી તમારા કેટલા ફ્રેન્ડ્સ છે એ કહો. 1000થી વધારે ફ્રેન્ડ્સ છે, પણ આ ઇન્સાન કોઈને ના કહે કે આ મારી પત્નીનો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જેટલા સબસ્ક્રાઈબર ગોત્યા છે ને મેં એ બધા મારા પોતાના છે. ક્રિયા નીંદર નથી આવતી દીકરા? હાલો આની કરી નથી કરવી ગઈ તે એને તો નીંદર આવે જ છે. મને આવે હવે કાલે શું ખાવું છે બોલો? હવે ફ્રેન્ડ્સ આ ઘરે હશે ને મને મારા કારણે આખો દી ખાવાનું જ બનાવવા હશે. હવે મને અત્યારથી ટેન્શન કે રાતે શું બનાવું નહીં. કાલે યમી ટેસ્ટી કે બેસ્ટી કાંઈ નહીં બને, જી કહેશો ને એ જ બનશે. જો હવારને કાંઈ આપણો એવો મગજ નહીં હાલતો. મને નથી હું તો મને નામ નથી આવડતા. મને કોઈ કમેન્ટ કરજો રેસીપી સારી વાનગી ખાઈ શકું. કોઈ નહીં કરે ડુંગળી ના આવવી જોઈએ ખાસ કરીને. આ હું ડુંગળી વાળા પરાઠા બનાવી રીંગણો ના આવવો જોઈએ, ગોળ ના આવવો જોઈએ. આમ જુઓ તમારો ગુવાર જાતા પપ્પા કેમ જા. ના એને નથી જવું, એને હું ફ્રેન્ડ્સ અમે એ લોકો આમ જ ઝઘડો કરશું રહ્યા. સવારના નાસ્તામાં શું બનાવશું, બપોરના ખાવાનામાં શું બનાવશું, ક્રિયાંશ માટે શું બનાવશું, એના પપ્પા માટે શું બનાવશું, આવું બધું હાલ્યા રાખશે અમારા સંસારમાં. તમને આ ટાઈપના અમારા બ્લોગ જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગ કેવું લાગે છે કમેન્ટ કરીને જરૂર કહેજો. હાલે હવે હું રમવા. હાલો હાલો ભાઈ ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ.